વિશ્વનું સૌપ્રથમ પીએચ મીટરનો શોધક આર્નોલ્ડ ઓરવિલે બેકમેન. પાણી કે અન્ય પદાર્થોમાં એસિડનું પ્રમાણ માપવા માટે પીએચ મીટરનો ઉપયોગ થાય છે. તેને એસિડોમીટર પણ કહેતા. આ સાધન 2 ઇલેક્ટ્રોડ રસાયણ વડે પાણીમાં હાઇડ્રોજન આયનનું પ્રમાણ પણ દર્શાવે છે. પાણી તેમજ આરોગ્ય ક્ષેત્રે વપરાતી દવાઓ વગેરેમાં સલામતી ચકાસવા તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. લિટમસ પેપરથી પદાર્થમાં એસિડ છે કે નહીં તે જાણી શકાય છે, પરંતુ તેમાં પ્રમાણ જાણી શકાતું નથી, જ્યારે પીએચ મીટર પ્રમાણ દર્શાવે છે. આજે ઘણા પ્રકારના પીએચ મીટર બને છે. વિશ્વનું પ્રથમ પીએચ મીટર આર્નોલ્ડ ઓરવિલે બેકમેન નામના વિજ્ઞાનીએ શોધેલું. બેકમેનનો જન્મ અમેરિકાના ઇલિનોય રાજ્યના કુલમ ગામે ઈસવીસન 1900ના એપ્રિલની 10મી તારીખે થયો હતો. તેના પિતા લુહાર હતા. બેકમેનને બાળવયથી જ વિજ્ઞાનમાં રુચિ જાગેલી. ઘરના ભંડકિયામાંથી રસાયણશાસ્ત્રનું જૂનું પુસ્તક બેકમેનના હાથમાં આવ્યું. તેને રસ પડ્યો અને ઘરમાં જ પ્રયોગો કરવા લાગ્યો. શાળા અને કોલેજમાં તેને સંગીતમાં રસ હતો. તે જમાનામાં મૂંગી ફિલ્મોમાં તે સંગીત આપી વધારાની કમાણી પણ કરી લેતો. ઇલિનોય યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રીમાં ગ્રેજ્યુએટ થયા પછી કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી ફોટોકેમેસ્ટ્રીમાં પીએચડીની ડિગ્રી મેળવી હતી. 1929થી 1940 સુધી તેણે કેમેસ્ટ્રીના પ્રોફેસર તરીકે સેવાઓ આપી હતી. બેકમેન કેમિસ્ટ્રીના અભ્યાસની રુચિને કારણે તે કેમિસ્ટ્રીના ક્ષેત્રમાં લોકપ્રિય બન્યો. જાણીતા વિજ્ઞાની મિલીકરના સહયોગથી તેણે આગવા સંશોધનો શરૂ કર્યા. તે જમાનામાં પદાર્થમાં એસિડનું પ્રમાણ જાણવા માટે લિટમસ પેપર સિવાય કોઈ ઉપાય નહોતો. બેકમેને પદાર્થમાં તાત્કાલિક એસિડનું પ્રમાણ દર્શાવે તેવું ઇલેક્ટ્રોનિક પીએચ મીટર શોધ્યું અને 1935માં બજારમાં મૂક્યું. ત્યારબાદ તેણે ઘણા બધા સાધનો વિકસાવ્યા, જે બેકમેન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કહેવાય છે. નિવૃત્ત થયા પછી તેણે પોતાની સંપત્તિમાંથી વિજ્ઞાન સંશોધન માટે મોટા દાન કરેલા. ઈસવીસન 2004ના મે માસની 18મી તારીખે 104 વર્ષની વયે તેનું અવસાન થયું હતું.